ભારતીય શેર બજારમાં આજનો દિવસ ફરીથી ગ્રીન ઝોન લઈને આવ્યો। સતત 7 દિવસથી ચાલતા ઘટાડાને આજે બ્રેક લાગી। વૈશ્વિક બજારોની તેજી, રૂપિયામાં રિકવરીને કારણે માર્કેટ તેજીમાં હતું। જો કે મોંઘવારી દર વધતા માર્કેટ બહુ વધારે તેજી ન દર્શાવી શક્યું। તેમ છતાં સેન્સેક્સ દિવસને અંતે 205 પોઈન્ટ વધી 20,399 પર બંધાવ્યો, તો નિફ્ટી દિવસને અંતે 66 પોઈન્ટ વધી 6,056 પર બંધાવ્યો। સામાન્ય માણસને મોંઘવારીમાં કોઈ પ્રકારની રાહત નથી મળી રહી। ઓક્ટોબરની રિટેલ મોંઘવારી 10% આવ્યા પછી હવે જથ્થાબંધ મોંઘવારી દરમાં પણ વધારો થયો છે। જથ્થાબંધ મોંઘવારી દર વધીને 8 મહિનાની ઊંચી સપાટીએ 7% નોંધાયો છે અને ડુંગળીની કિંમતો ઓક્ટોબરમાં 278% વધી છે, તો શાકભાજીની કિંમતોમાં 78%નો વધારો થયો છે, જ્યારે ખાદ્ય ચીજોનો ફુગાવો વધીને 18.19% રહ્યો છે। દેશની ટોચની વીમા કંપનીઓ પર સર્વિસ ટેક્સની ચોરીનો આરોપ છે। વીમા કંપનીઓ પર 1,000 કરોડ રૂપિયાનો સર્વિસ ટેક્સ ચોરીનો આરોપ છે। એસબીઆઈ લાઈફ પર 350 કરોડ રૂપિયા, બજાજ એલાયન્સ પર 150 કરોડ, કોટક લાઈફ પર 75 કરોડ રૂપિયાની સર્વિસ ટેક્સની ચોરીનો આરોપ છે, તો ટાટા એઆઈજી પર 70 કરોડની સર્વિસ ટેક્સની લેણદારી છે। શેર માર્કેટ પર લિસ્ટેડ 40 ભારતીય બેંકોની નોન પરફોર્મિંગ એસેટ્સ એટલે કે એનપીએ અથવા તો બેડ લોનમાં એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન 38%નો વધારો થયો છે, એવું કહી રહ્યો છે npasource.comનો એક રિપોર્ટ। 31 માર્ચ 2013ના રોજ 40 બેંકોની એનપીએ 93,109 કરોડ હતી, તે 30 સપ્ટેમ્બર 2013ના રોજ વધીને 1,28,533 કરોડ થઈ ગઈ છે। 40માંથી 14 બેંકોની એનપીએમાં 50%નો વધારો થયો છે। વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે ચાલુ વર્ષે ભારતના સોનાના વપરાશનો મૂકેલો અંદાજ ઘટાડ્યો છે। અગાઉ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે કહ્યું હતું કે ભારતની સોનાની આયાત 1,000 ટન રહેશે, પણ હવે અંદાજ ઘટાડીને 900 ટનનો કરાયો છે। વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ માને છે કે ચાલુ વર્ષે ભારત સોનાના સૌથી મોટા વપરાશકાર દેશ તરીકેનું તેનું બિરુદ ગુમાવશે અને આ બિરુદ ચીન મેળવી શકે છે। ભારતીય રેલવેની એપ્રિલથી ઓક્ટોબર સુધીની કુલ આવકમાં 12.53%નો વધારો થયો છે। સરકારી આંકડા અનુસાર રેલવેની એપ્રિલથી ઓક્ટોબર 2013માં આવક વધીને 77,235 કરોડ રૂપિયા થઈ છે, જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 68,634 કરોડ રૂપિયા હતી। રેલવેને માલ ભાડાની આવક 9.56% વધીને 51,876 કરોડ રૂપિયા થઈ છે। સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે મોબાઈલ મેસેજિંગ ચલાવતી સ્નેપચેટને ખરીદવા માટે મસમોટી ઓફર કરી હતી, પણ સ્નેપચેટે ફેસબુકે આપેલી $3 અબજ ઓફર ફગાવી દીધી છે। ફેસબુક દ્વારા કરાયેલી આ અત્યાર સુધીની સૌથી મોટી ઓફર હતી। છેલ્લા કેટલાક દિવસથી આ અંગે ફેસબુક અને સ્નેપચેટ વચ્ચે વાટાઘાટો ચાલી હતી, પણ આખરે સ્નેપચેટે આ ઓફર ફગાવી દીધી છે। જીનીવામાં થયેલી સાઉથબીની એક હરાજીમાં સ્વિટ્ઝરલેન્ડનો પિંક સ્ટાર ડાયમંડ $830 લાખ વેચાયો, એટલે કે 522 કરોડ રૂપિયા તેની કિંમત અંકાઈ, જે દુનિયાનો અત્યાર સુધીનો સૌથી મોંઘો ભાવ છે। 43 કેરેટનો પિંક કલરનો આ હીરો આકર્ષણનું કેન્દ્ર બન્યો, તો તેના અગાઉના દિવસે દુર્લભ જોવા મળતો ઓરેન્જ હીરો 223 કરોડમાં વેચાયો।